ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ જે આપણા ગણપતિની મૂર્તિ ભવ્ય હોય છે અમારી નવા જેને કહેવાય કે દર વખતે અલગ અલગ થીમ રાખીએ છીએ અમે. પછી રોજનું 30,000 થી 40,000 માણસ દર્શન કરવા આવે છે. અમારું સર્કલ બધા બેઠા હતા આજથી 9 વર્ષ પહેલાં, તો બધાની ઈચ્છા થઈ કે આપણે લાલબાગ દર્શન કરવા જાય. તો બધે કંઈ બધા પહોંચી ન હતા એટલે બધે વિચાર કર્યો કે લાલબાગ આપણે જ અહીં ઊભા કરીએ તો લાલબાગના રાજા આપણા આગળ કેમ ના આવે. એટલે એ પ્રેરણાથી લઈને અમારું આખું સર્વે ચોકનું ગ્રુપ છે મિત્ર મંડળનું અહીં ચાલુ થયું. આ પ્રવૃત્તિમાં અમે સારી સેવા પણ કરીએ છીએ. સર્વે ચોક ગ્રુપ છે ને દર વખતે બ્લડ ડોનેશન કરે છે. તો બધા સોમવારોને અહીં આરતી કરવા માટે લઈ આવીએ છીએ અને પ્રસાદી આ રૂપે જમાડીએ છીએ. તે પછી એને ભેટ પણ આપીએ છીએ. એવી જ રીતે અંજન મેનુ હોય છે. પછી નાના બાળકો જે અનાથ આશ્રમના બાળકો છે પછી બધાને આરતીમાં બોલાવીએ છીએ. એને પણ બધાને પ્રસાદ લેવડાવી બધાને ગીફ્ટ પણ આપીએ છીએ. આપ જોઈ રહ્યા છો કે અશોકભાઈએ બહુ સરસ વાત કરી છે કે લાલબાગના રાજા જે ત્યાં નથી જઈ શકતા, જેને પહોંચાણ નથી થતું, તેના માટે આ એક પોતે પ્રેરણાથી એના ગ્રુપે કે જે લોકો ત્યાં નથી જઈ શકતા તેને સાક્ષાત સર્વિસ ચેરિટેબલ ટ્રસ્ટ